નમસ્તે મિત્રો, સ્વર અક્ષરના આજના વિશિષ્ટ મણકાના મહેમાન છે જિજ્ઞા વ્યાસ અને સૌમ્ય જોશી. આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. આપણી ગુજરાતી રંગભૂમિની એક તેજસ્વી કલાકાર બેલડી. જિજ્ઞા એક અચ્છા વર્સેટાઇલ કલાકાર છે જે ભરપૂર આત્મવિશ્વાસ સાથે વિવિધ ભૂમિકાઓ ભજવે છે. એ 12મા ધોરણમાં હતા ત્યારે એક નાટક જોયા પછી એમણે નાટક કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ દ્રઢ આત્મનિર્ધાર અને અથાગ મહેનતથી એ આજે અહીં પહોંચ્યા છે. એમના અદ્ભુત આંગિક અભિનયની સાથે ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓ પરનું એમનું પ્રભુત્વ જોઈને દંગ થઈ જવાય. ગંભીર એકોક્તિ હોય કે નાની ઉંમરે એક આધેડ સ્ત્રીનું પાત્ર હોય કે પછી એક રૂપજીવિનીનું પાત્ર ભજવતા જિજ્ઞાને સ્ટેજ પર જોવા એ એક લાવો છે. એમના જીવનસાથી, કવિ, લેખક, દિગ્દર્શક સૌમ્ય જોશીનો પરિચય ગુજરાતી પ્રજાને કરાવવાનો ન હોય. એ જ્યારે પોતાની કવિતાઓનું કે પછી મરીઝની ગઝલોનું પઠન કરતા હોય ત્યારે એમાં ઓતપ્રોત થઈને સ્ટેજ પર છવાઈ જતા હોય છે. એમના લખેલા હેલ્લારો ફિલ્મના અને ખલાસી એટલે કે ગોતીલો જેવા ગીતો વિશ્વભરના ગુજરાતીઓમાં ખાસ્સા ઝીલાયા છે. સૌમ્યએ અસાધારણ વિષયો પર નાટકોનું લેખન દિગ્દર્શન કરીને ભજવ્યા છે જે પ્રેક્ષકોને ચોક્કસ દિશામાં વિચાર કરવાની ફરજ પાડતા હોય છે. આપણી આજુબાજુ ઠેર ઠેર ઠલવાતા હલકી વિચારસરણીથી માત્ર ગલગલિયા કરાવતા માયલો વેચીને પરાણે તાબોટા પડાવતા નાટકોની ભરમારમાં સૌમ્ય જોશીના વિલક્ષણ નાટકો ધ્યાનાકર્ષક બની જાય છે. આ બેલડીનું લેન્ડમાર્ક નાટક વેલકમ જિંદગી છેલ્લા 15 વર્ષથી દેશ વિદેશમાં હાઉસફુલ શોઝ કરી રહ્યું છે. આ નાટકને મધુરાએ તખ્તાના સુવર્ણયુગનો હલકારો કહીને નવાજ્યું છે. અહીં સૌમ્ય જોશીના અન્ય નાટકોનો નામોલ્લેખ કરવો જ રહ્યો. 2005માં પૃથ્વી થિયેટર ફેસ્ટિવલમાં ગુજરાતથી પહેલું નાટક જે ભજવાયું 8મા તારાનું આકાશ, સૂરજવાળી રાત, મહાત્મા બોમ્બ, ધારો કે તમે મનજી છો, દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસ્તુ હતું, આજ જાને કી જિદ ના કરો, ઓ વુમન્યા, 102 નોટ આઉટ. હવે મને લાગે છે કે હું અહીં અટકું અને હવે પછીની વાતો આપણે જિજ્ઞા અને સૌમ્ય પાસેથી જ સાંભળીએ. તો આવો, સ્વર અક્ષરમાં આપનું સ્વાગત છે. જિજ્ઞા વ્યાસ, સૌમ્ય જોશી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જિજ્ઞા, તો શરૂ કરું તમારી સાથે કે અભિનયમાં તમને એવું શું આકર્ષક લાગ્યું કે નાની ઉંમરમાં તમે એને કારકિર્દી બનાવવાનો નિર્ણય કરી લીધો અને that worked out so well? સાચું કહું તો મારે અભિનેત્રી બનવું છે એવું મેં ક્યારેય નક્કી નહોતું કર્યું. મારી સાથે એવી ઘટના એવી બની હતી કે હું સ્કૂલમાં હતી ત્યારે 9મા ધોરણમાં હતી ત્યારે મારા આંતરડામાં ટીબીનું ઇન્ફેક્શન લાગી ગયું અને આઈ વોઝ ઓપરેટેડ અપોન વેન આઈ વોઝ ઇન 9th સ્ટેન્ડર્ડ અને પછી લગભગ ભણવામાં ને એ બધામાં 2 વર્ષનો ગેપ આવ્યો કારણ કે એમાંથી રિકવર થવું ને એની દવાઓ ને બહુ હેવી મેડિકેશન લગભગ 1.5-2 વર્ષ સુધી ચાલ્યું ને બધું. હવે એને કારણે એવું થયું કે એક પ્રકારનું જે ફોર વોટ એવર રીઝન એ જે એમાંથી એક પસાર થયું મારું બોડી અને માઇન્ડ, તો એક મેન્ટલ ફોગ પ્રકારની એક વસ્તુ આવી ગઈ. તો હું વાંચવા બેસું, ભણવા બેસું તો હું ફોકસ ન કરી શકું. એને કારણે પછી મારા ભણવામાં પણ બહુ પ્રોબ્લેમ્સ આવે ને બધું. એટલે હું બહુ બધા લગભગ 7-8 વર્ષ સુધી આઈ વોઝ ઇન અ સ્ટેટ ઓફ મેન્ટલ ફોગ કે જેમાં મને કંઈક સૂઝ જ નહોતી પડતી કે મારે જિંદગીમાં શું કરવું છે, ક્યાં જવું છે, કયા ક્ષેત્રમાં આગળ વધવું છે, કંઈક કરવું છે મને ખબર હતી પણ મને કોઈ પણ જગ્યાએ, એટલે મેં એટલા બધા જુદા જુદા એન્ટ્રન્સ એક્ઝામ્સ આપી અને એટલી બધી જુદી જુદી વસ્તુઓ કરી પણ મને કંઈ ખબર નથી પડતી કે મારે ક્યાં જવું. એક સમય એવો આવ્યો કે જ્યારે
મેં સૌમ્ય જોશીનું એક નાટક જોયું. એ કોઈ ચેરિટી માટે એક શો હતો. એ અમને લોકોને કોઈએ ટિકિટ આપી એની, અને અમે લોકોએ જોવા ગયા. એ જોવા ગયા અને એ નાટક પત્યું ને એ ઓડિટોરિયમની અંદર જ્યારે એ ફીડિન એ અમારા નાટકમાં જે અંધારું હોય ને પછી સીન શરૂ થાય એટલે જે પ્રકાશ આવે એને કહેવાય ફીડ ઇન. તો એ નાટકથી મારા જીવનમાં પણ એક પ્રકાશ પથરાયો, એક ફીડ ઇન થયું. અને એ જે મેન્ટલ ફોગ હતું, જે મારી જેને કહેવાય ને કે મને કંઈ ખબર નથી પડતી કે કઈ દિશામાં જવું, તો બધી દિશાઓ જાણે કે મારી ખુલી ગઈ. એક આમ અંધારિયા બંધ રૂમ જે 7-8 વર્ષથી બંધ હતો, એમાં એક બારી ખુલી, એમાંથી પ્રકાશ પણ આવ્યો અને પવનની લહેરખી પણ આવી. અને ત્યારે મેં નક્કી કર્યું કે મારે આ જગ્યાની અંદર રહેવું છે. મારે આ ઓડિટોરિયમમાં, આ સ્ટેજ ઉપર રહેવું છે. શું કરવું છે, અભિનયની ક્ષમતા મારામાં છે કે નહીં, એ બધી ત્યારે મને બિલકુલ ખબર નથી. મને એટલી ખબર હતી કે મારે આ કરવું છે. એ નક્કી કર્યા પછી મેં સર તો સૌમ્ય જોશી તો નતા કરી રહ્યા. એ વખતે માત્ર HK ના સ્ટુડન્ટ સાથે કામ કરી રહ્યા હતા. હું બીજી કોલેજમાં હતી. એટલે આઈ વોઝ વેરી ડિસઅપોઇન્ટેડ કે અચ્છા મને કામ કરવા નહીં મળે. મેં બીજી જગ્યાઓએ પ્રયત્ન કર્યા, પણ સમહાઉ જે પ્રકારના નાટકોએ મને, એમના પ્રકારના જે નાટકોએ મને આકર્ષિત, એ મને ક્યાંય બીજેથી સમહાઉ મારું એ વેવલેન્થ મેચ ના થઈ. અને પછી મારા સદનસીબે એમણે એક સ્ટુડન્ટ થિયેટર ગ્રુપ ચાલુ કર્યું, ફેડિન થિયેટર નામનું. એનું નામ પણ ફેડિન જ હતું. અને એ મેં જોઈન કર્યું. અને પછી એ ધીમે ધીમે કરીને, કારણ કે જ્યારે તમે નાટક શરૂ કરો છો ત્યારે એ રીતે હું ક્યારેય નથી ગઈ કે મારે કોઈ એક્ટર બનવું છે કે મારે મેઇન રોલ કરવો છે કોઈ નાટકમાં. મારે ખાલી આ જગ્યા, ઓડિટોરિયમ, નાટકની એક પ્રવૃત્તિ સાથે મારે અહીંયા જોડાવવું છે, બસ. એમાં પછી પાણી ભરવાની હોય, ચા કહેવા જવાનું હોય, સ્ટેજ પર કચરો બાળવાનો હોય, લાઇટ કરવાની હોય, સેટ કરવાનો હોય, કોસ્ટ્યુમ કરવાનો હોય, કંઈ પણ મારે આ જગ્યાએ રહેવું છે. પછી અભિનેત્રી બની એ તો એમણે સરે મારી ટેલેન્ટ પારખી અને પછી મને નાટક મળ્યું અને હું એમાં મહેનત કરતી થઈ અને આગળ વધી. એ રીતે મારું અભિનયની જર્ની ચાલુ થઈ. પણ હું જ્યારે આવી ત્યારે મને નથી ખબર કે હું અભિનેત્રી બનીશ. And it's such a great journey. It's really a great journey. એટલા માટે કારણ કે મને યાદ છે મારું બહુ પ્રખ્યાત નાટક દોસ્ત ચોક્કસ અહીં નગર વસ્તુ હતું. એમાં જીજ્ઞા એક ડાયલોગનો રોલ કરતી હતી. બટ અડધા ડાયલોગ, 3 શબ્દો. પણ અડધા ડાયલોગનો. પણ what I noticed was that there was a rehearsal span of, we rehearse very long. તો 3 મહિનાનું રિહર્સલ, 3.5 મહિનાનું રિહર્સલ, અને પછીના લગભગ 50-60 જેટલા શોઝ. પણ રિહર્સલમાં એક પણ દિવસ એબસન્ટ નહોતી અને એક પણ દિવસ મોડી નહોતી પડી. So I really admired that discipline. And then we explored. I really like, very sincere people in theatre. In life, we are both not very sincere, but in theatre, we are. તો થિયેટરમાં જે એ સિન્સિયરિટી જોઈ, એટલે then we started exploring. And then I soon realized that she's an incredibly talented actor. અને અત્યારે એ સિચ્યુએશન છે કે વેલકમ જિંદગી ગુજરાતીમાં અને હિન્દીમાં, આજ જાને કી જિદ ના કરો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ, અને ઓ વુમનિયા લેટેસ્ટ, એવા 5 અલગ અલગ કિરદારો ઘણીવાર એક જ મહિનામાં, એક જ અઠવાડિયામાં ઘણીવાર 5 કિરદારો એ ભજવતી હોય એવું થાય છે. એટલે હું ઘણીવાર એને કાચિંડો કહું છું. મેં કીધું આને રોજ રંગ બદલવાના આવે છે. કહીએ છીએ હા, right, right. એમના જ શબ્દો ચોરીને એમના જ Yeah, yeah. પણ સૌમ્ય, તમે હજુ એ કાચિંડો જ કહેશો ને અમે હજુ એ મેઘધનુષ જ કહેશો. Yeah, right. એબ્સોલ્યુટલી અમેઝિંગ. અમે તમને જીજ્ઞા સૌથી પહેલા વર્ષો પહેલા જ્યારે અમે મુંબઈ હતા ત્યારે આવ્યા હતા ને 7/21 તમારી એકોક્તિ જોઈ હતી. Yes, yes. We were flabbergasted કે આ શું થઈ રહ્યું છે. એમ લખાયું Thank you so સરસ હતું જ, પણ ભજવણી was excellent.
એક્સેલન્ટ. થેન્ક યુ સો મચ, So, થેન્ક યુ. kudos એ to you. 2010. અને એ પણ હું સદનસીબ સમજીશ કે મને સૌમ્ય જોશી જેવા એક અદ્ભુત લેખક અને દિગ્દર્શક સાથે જોડાવા મળ્યું. અને 7/3/21માં 2007માં પૃથ્વી થિયેટર જેવી જગ્યા, હું મનહર ઘડિયાને પણ યાદ કરીશ, અદ્ભુત પ્રોડ્યુસર, અને આવા પ્રકારના નાટકો અદ્ભુત. લઈ આવવાની હિંમત એ જ વ્યક્તિ ધરાવી શકે, અને અમે બહુ મિસ કરીએ છીએ એમને. અને પૃથ્વી થિયેટર જેવી જગ્યાએ તમે આટલી યંગ એજમાં હજી નવા છો અને તમને ભજવવાનો આટલો મોટો મોકો મળે, એ મારા માટે પણ બહુ, મારી જાતને સદનસીબ માનું છું એમાં, કે ઓડિયન્સ પણ આટલું અદ્ભુત મળે ને આવી જગ્યાએ પરફોર્મ કરવાનો એક મને મોકો મળ્યો. તો એ મારા માટે બહુ મજાનું ને બહુ યાદગાર અમારા લોકો માટે એ 7/3/21 હતું. અને એ 7/3/21 ની મજા એક આડવાત કરી લઈએ કે 7/3/21 ફરી એકવાર, અને બેસ્ટ ઓફ 7/3/21 એમ મનહરભાઈ આવી રીતે 6/3/18 થી શરૂ કર્યું હતું. હા, હા હા, એ શરૂ હતું પછી, એટલે અહીં બેઠા બેઠા પણ આ બધું અમારા ધ્યાન પર આવતું રહે. યાદ અને ત્યાં પહોંચીને જોઈને ને ઇટ સ્ટેઝ વિથ યુ, કારણ કે યસ યસ એક કે એક, આઈ થિંક ચિરાગ વોરાનું હતું, પ્રતીક હતો. પ્રતીક હતો, હમ ને આ બધા જ શરૂઆતના દિવસો બધા જ કલાકારોના. યસ યસ Actually, James, all of them were James. Yeah, but thank યસ you. Thank you યસ for giving us એબ્સોલ્યુટલી. that, you know. ને નહીં લખાયેલી કવિતા તમારી સાથે કમ્પેર તો ન થાય, પણ 2011-12 બાજુ મેં એક વાર્તા લખી હતી, એક અધૂરી વાર્તા. અચ્છા, હા, રાઈટ. સૌમ્ય, તમે કવિતા અને નાટક એ બે સ્વરૂપોમાં કામ કરો છો, અને પછી આગળ ફિલ્મો અને શોઝની વાત કરીએ, પણ એ બંને એકમેકને પૂરક ખરા? એક સ્વરૂપ બીજા સ્વરૂપને મદદ કરે અથવા તો એને નડે ખરા? ના, નડતું તો બિલકુલ નથી. એનું કારણ એ છે કે હું બહુ લુખ્ખા ડાયલોગ પણ લખી શકું છું. કારણ કે ડાયલોગ્સ જ્યારે લખતો હું નાટકમાં, ત્યારે એ મેં મોટે ભાગે જોયેલા સાંભળેલા કિરદારો અને જોયેલી સાંભળેલી દુનિયામાંથી એ સંવાદો આવતા હોય છે. તો એમાં કવિતા નડતરરૂપ બને એવી તો કોઈ શક્યતા નથી હોતી. પણ જ્યારે નાટકમાં કવિતા ખપ લાગે ત્યારે એ ઉપયોગમાં હંમેશા લેવાય છે. મેં કેટલાક મ્યુઝિકલ્સ પણ લખ્યા છે. તો એ જગ્યાએ કવિતા ઉલટાની મને ખૂબ ખૂબ કામ લાગી છે. બીજું, હું આમ હાડનો નાટ્યકાર છું એવું માનું છું. અને એ નાટ્યકારનું એક લક્ષણ હોય છે, એને એવું કરવું જોઈએ એવું નથી માનતો, પણ એ એનામાં ઓટોમેટિક હોય છે કે નાટ્યકાર એ સ્વભાવે ખૂબ રખડું હોય છે. અને એ અલગ અલગ જગ્યાઓએ રખડતો હોય છે. અને એ રખડપટ્ટી નાટ્યકાર તરીકેની, એ જ રખડપટ્ટી મારી કવિતાને પણ ખપ લાગી છે, કારણ કે એ જ દુનિયા મારી કવિતામાં ડોકાય છે. તો હું બહુ દ્રઢપણે એવું માનું છું કે નાટક અને કવિતા એકબીજાને પૂરક છે. આમાં એક નાનકડો બીજો સવાલ આમાંથી ઊભો થાય છે. તમે કહ્યું કે રખડતો હોય છે લેખક એટલે નાટ્યકાર. તો તમે જ્યારે કવિતા લખો તે તમે જાત માટે લખો છો કે વાચક માટે, કે પછી નાટક લખો છો તે જાત માટે કે ઓડિયન્સ માટે? નાટક લખું છું એ ઓડિયન્સ માટે, પણ જાત વેચ્યા વગર. એબ્સોલ્યુટલી. અને એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે વિધાઉટ સેલિંગ યોર સોલ, વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ઓન યોર કન્વિક્શન્સ એન્ડ યોર પ્રિન્સિપલ્સ, અને વિથ એબ્સોલ્યુટ ઓનેસ્ટી, એકદમ પ્રામાણિકપણે એવી રીતે નાટક લખું છું, પણ ઓડિયન્સ માટે લખું છું. એટલે એનું એસ્થેટિક્સ જાળવ્યા પછી એવો સંપૂર્ણ પ્રયત્ન હોય છે કે આપણે નાટકને એટલું શાર્પ બનાવીએ, એટલું એન્ટરટેનિંગ બનાવીએ, એટલું ગ્રિપિંગ બનાવીએ કે એ લોકો સુધી અને બને એટલા વધારે લોકો સુધી પહોંચે. તો એવો પ્રયત્ન એ નાટકમાં ચોક્કસ રહે છે. કવિતા એ સંપૂર્ણપણે
એક અભિવ્યક્તિનું માધ્યમ છે. એટલે મારી એટલા માટે હું કવિતાઓ છપાવવાની બાબતમાં ઘણીવાર ઉદાસીન હોઉં છું, કારણ કે that is not the aim. The aim is to just express, and after expressing, reading it out to a few people. જે મરીઝ કહે છે ને કે ફક્ત એમના માટે ગઝલ લખું છું મરીઝ, આ 4-5 જે મારો કમાલ સમજે છે. સમજે છે. તો એવા 4-5 માટે જ એ કવિતા લખાતી હોય છે. ઓફકોર્સ એ લખ્યા પછી મુશાયરાઓમાં એ ઝીલાય, કવિ સંમેલનોમાં એના વખાણ થાય, તાળીઓ પડે, તો એ બધાનો આનંદ તો હોય છે. પણ કવિતાની બાબતમાં એવું કહી શકું કે એ આનંદ સેકન્ડરી છે. ધ ફર્સ્ટ ઇઝ જસ્ટ ધ ફન ઓફ રાઇટિંગ ઇટ. એટલે તમે જે હમણાં કહ્યું, તો એના પરથી જો આપણે થોડુંક નાટક તરફ જઈએ, તમારું થોડુંક હોમવર્ક કરતી વખતે અમુક કંઈક જોવામાં આવ્યું, એના પરથી જ શબ્દો લઈને કહું કે તમારા વડીલે ક્યાંક કહ્યું હતું કે એન્ટરટેનમેન્ટ આપવું જરૂરી છે, પણ એન્ટરટેનમેન્ટ આપો પણ પછી એનલાઇટનમેન્ટ હોવું જોઈએ, જે તમારા Right. નાટકોમાં બહુ જગ્યાએ કે તમારી કોઈ પણ કૃતિમાં ફોર ધેટ મેટર જોવા મળે છે. અને રાઈટ. ઇટ ડઝ રીચ ટુ ધ પીપલ. એટલે કોઈ વખત એવું લાગે કે તમારો મહાત્મા બોમ્બ કે સૂરજવાળી રાત કે દોસ્ત કે એવા કોઈ પણ સોશિયલ કમિટમેન્ટવાળા જે તમારા નાટકોથી તમે વેલકમ જિંદગી કે 102 નોટ આઉટ જેવા ડોમેસ્ટિક ગણો કે કમર્શિયલ ગણો, એવા નાટકો તરફનો તમારો ઝુકાવ કેવી રીતે, તમે એ તરફ કેવી રીતે વળ્યા? ના, એવું કઈ નથી. એટલે જેમ એની વચ્ચે આજ જાને કી જીદ ના કરો જેવું નાટક આવ્યું, કે અત્યારે ઓ વુમનિયા જેવું નાટક અમે લોકો કરી રહ્યા છે. તો અગેન ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ સોશિયલ, ઇટ કેરીઝ અ વેરી સ્ટ્રોંગ સોશિયલ મેસેજ. એટલે હું એવું પણ નથી માનતો. અને એટ ધ સેમ ટાઈમ જે વેલકમ જિંદગી જેવું નાટક છે એને હું સો કોલ્ડ કમર્શિયલ નાટકોની શ્રેણીમાં બિલકુલ મુકાય એવું નથી. સો આઈ ડોન્ટ કોલ ઇટ અ ડોમેસ્ટિક પ્લે. બીકોઝ વેલકમ જિંદગીની અંદર આમ જોવા જાવ તો it is a play on the generation gap, પણ એની સાથે સાથે પિતા અને પુત્રના સંવાદ કે વિસંવાદની વાત કરતું નાટક હોવા ઉપરાંત એ એક માની અતિશય જેને કહે કે લિબરલ ભૂમિકાથી વાત કરતું નાટક પણ છે, કે જેમાં એક પાવરફુલ સ્ત્રી છે, જેમાં એવો સંવાદ છે કે હસબન્ડ એવો છે કે સારો માણસ છે પણ ઇઝ કોન્સ્ટન્ટલી પ્રી ઓક્યુપાઈડ વિથ થિંગ્સ લાઈક આ બેલમાં કરંટ આવે છે, આ ટીપોય તૂટી જશે, તું એની પર કેમ બેસી જાય છે, આ તે એવી વાતો કરતા હોય છે. ત્યારે એક ક્ષણે એ સ્ત્રી એ એના વરને એમ પણ કહે છે કે તમે ટીપોય કરો, લો ચાટો ટીપોય. તો આવો પણ સંવાદ એમાં છે. એટલે આ તો એનો એક્સટર્નલ પાવર થયો, પણ ઇન્ટરનલી કેટલી પાવરફુલ છે એ પણ એમાં સ્વાભાવિક રીતે આવે છે. એ ઉપરાંત અત્યારનો જે એક આખો આપણો દ્વંદ્વ ચાલી રહ્યો છે કે કયા પ્રકારની એક સેફ જિંદગી અને એક આંત્રપ્રનરશિપ, એની વચ્ચેનો દ્વંદ્વ પણ. તો સો a play like Welcome Jindagi also operates on many different levels. It's a play that is based in a house, but it is not in the house. It talks about the society at large. જીજ્ઞા, સૌમ્યબાઈના દિગ્દર્શનમાં ને એમની દિગ્દર્શનની રીતો વિશે બી થોડી ઝલક આપશો. પણ એના મુખ્યત્વે જ કે શિસ્તબદ્ધ તાલીમ પામ્યા પછી ક્યારેક તમને એવું લાગે છે કે હવે કોઈ પણ ભૂમિકા ભજવવા માટે તમે તૈયાર છો? હું એક્ટર છું અને દરેક એક્ટર દરેક પ્રકારની ભૂમિકા ભજવવા માટે હંમેશા તૈયાર હોય છે, એવું મારું માનવું છે. એટલીસ્ટ હું તો છું જ, અને એ હંમેશા એક્સાઇટેડ હોય છે
જો એ એક્ટર છે અંદરથી તો હું હીરો હિરોઈન કે સ્ટાર બનવા માટેની એક જે ઈચ્છા હોય છે એની વાત નથી કરી રહી, પણ જે વ્યક્તિ જે અંદરથી એક્ટર છે, જેને પરફોર્મ કરવું છે, જે એની ઝંખના છે પરફોર્મન્સની, તો એના માટે એને જેટલા જુદા જુદા પ્રકારના રોલ મળશે એ કરવાની એની ઝંખના હંમેશા જ હશે. અને મારા જેવા જો એક્ટરની વાત કરું તો હું એક ડિફિડન્ટ એક્ટર છું, એટલે મને દુનિયાના તમામ રોલ કરવાની મારી ઝંખના અતિશય તીવ્ર છે. અને જ્યારે એ રોલ મારા ખોળામાં આવીને પડે, મારા હાથમાં મુકાય, ત્યારે હંમેશા પહેલો વિચાર અને પહેલો થોટ મને એ જ હોય છે મારા મગજમાં કે હું નહીં કરી શકું, આ બહુ અઘરું છે. એટલે એક્ટર તરીકે હું હંમેશા આવા દ્વંદ્વમાંથી પસાર થતી હોઉં છું. તો રિક્વેસ્ટ કરું કે વેલકમ જિંદગીના થોડા કંઈક ડાયલોગ થોડી ઝલક. એ ભાનુ એ ગઈ હો, ટ્રેન ગઈ. આ તમે શું દર રવિવારે 12 થી 6 ને 20 ની ટ્રેન જતી જોતા હોશ? અરે ઈ ટ્રેન જતી રહે ને આપણે એની અંદર ન હોઈએ ને એવી મજા આવે ને ભાનુ. હું શું કહું છું? આવતા રવિવાર છે ને પણ બે જણા 6 ને 20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે. એટલે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી. હા, તો રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6 ને 20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે છે, તો પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે. હા તો જઈ આવતા અઠવાડિયે. મારો પાસ ને તારી કૂપન. ના હો, ફર્સ્ટ ક્લાસમાં જાય. એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો વધારે ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ. આમને આમના સાહેબોનું બહુ 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એની આજની તારીખમાં ગમે ત્યારે ગમે રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. એમાં કોણ કકરું પૂછાતું હશે લાફો મારી દે. એટલે મેં તો છે ને એક ગોખી જ રાખાશ. એટલે તમને કહું કે જો સાઠે પાટીલ, સુચિત્રા વગેરે, દેસાઈ, ગજરે, પટેલ, બેતાલી, માચા, ખરસાણી, દવે, શર્મા, ત્રિપાઠી, ચેટર્જી, ચંગવી, દળવી, ભણસાલી, ઝવેરી, ઉદરણાની, જોટવાણી, ચિત્રે, જોબન પુત્રા, બાલકૃષ્ણ, પદ્મનાભ, કોટી, છેલ્લો આ કકરું. એક્સેલન્ટ. અને મિત્રો થેન્ક યુ ફોર મેકિંગ અસ ડુ ધીસ, કારણ કે અમે જસ્ટ રિહર્સલ્સ ની શરૂઆત કરવાના હતા બસ. Absolutely. મિત્રો અહીંયા એક વસ્તુ આપણે ઉમેરી લઈએ કે 24મી જુલાઈથી 10મી ઓગસ્ટ સુધી આ લોકો એટલે કે જિજ્ઞાબેન, સૌમ્યભાઈ ને એ લોકોની ટીમ એ લોકો વેલકમ જિંદગી લઈને અમેરિકાના પ્રવાસે આવી રહ્યા છે. અને જુદા જુદા શહેરોમાં છે એ લોકોના નાટકો થઈ રહ્યા, એ લોકોનું નાટક વેલકમ જિંદગી થઈ રહ્યું છે. તમારી આજુબાજુના વિસ્તારોમાં ચોક્કસ તમને મળી જ જશે માહિતી, અને ફોલો કરતા રહેજો એ લોકોની આઇટિનરી. અને પ્લીઝ ડુ નોટ મિસ ધીસ શો. ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. યા થેન્ક યુ. એટલે વાત નીકળી છે તો અમિતભાઈ પાઠક ટુ બી એન શું છે? બી યુનાઇટેડ એન્ટરટેનમેન્ટ. Be United Entertainment, Amit Pathak is the national promoter. તો બી યુનાઇટેડ એન્ટરટેનમેન્ટ ઉપરથી તમને એની ઇન્ફોર્મેશન મળી જશે. અને અમારા પર્સનલ સોશિયલ મીડિયા પરથી પણ જિજ્ઞા વ્યાસ અભિનેત્રી, સૌમ્ય જોશી ઓફિશિયલ વગેરે ઇન્સ્ટામાંથી પણ તમને એ મળી રહેશે. અમેરિકા બહુ જ આતુરતાથી એની રાહ જોઈ રહ્યું છે. ઘણા બધા મેસેજીસ અમને અમેરિકાથી આવતા હોય છે. તો મિત્રો આ સમય છે, કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે અમેરિકા ક્યારે આવશે એવું બહુ થતું હોય, પણ આવે ત્યારે એ જ માણસ ના આવ્યો હોય, બાકી બધા આવ્યા હોય. અમારા જેવા પેલું શું છે, ઘરમાં એકાદ ગાંડું હોય પણ આ આખું ઘર જ ગાંડું છે. એટલે અમે 8 કલાક અહીંયાથી ગાડી ચલાવીને કાર્યક્રમોમાં હાજરી આપવા યુએસ જઈએ. એટલે એની સાથે જ હા મિત્રો, But it will, I'm sure it will soon come to Canada also, maybe next year. અમે લોકો ક્યારે કેનેડા, this is our second visit. અમે આફ્રિકા, મિડલ ઈસ્ટ બધું થઈ ગયું, પણ કેનેડા બાકી છે. હા, અને એમાં અમે ચોક્કસ આંગળી અડાડીશું. જી. ને જો અમને લાવો મળે હમણાં યુએસની ટૂરમાં નાટક જોવાનું, તોય પાછા બીજી વાર તો આવવું જ પડે, કારણ એકવાર આ નાટક આવ્યું નથી. કારણ કે તમે કીધું એમ બહુ you're most welcome. અને I hope કે
અપ નોર્થ અપસ્ટેટ ન્યુયોર્કમાં ક્યાંક તો શો છે, એટલે આઈ થિંક આઈ લેટ યુ નો. રાઈટ રાઈટ. અને એની સાથે બે વસ્તુ જીજ્ઞા કે હમણાં જ કશેક અમારા હોમવર્કમાં જોવા મળ્યું કે સૌમ્યને સૌમ્ય દાદા તરીકે ઓળખે છે લોકો અમદાવાદમાં. એટલે પેલા એ દાદા કઈ બાજુના? કારણ કે દિગ્દર્શનમાં એવી વાતો સાંભળી છે કે જરા સ્ટ્રિક્ટ છે, વિચ ઇઝ એન અંડરસ્ટેટમેન્ટ. હા, અંડરસ્ટેટમેન્ટ, યસ, હેવી અંડરસ્ટેટમેન્ટ. બહુ બહુ અમારો એક કો એક્ટર હતો ને, એ કહેતો હતો કે સૌમ્ય જોશીના નાટકોનું રિહર્સલ એ અંડરવર્લ્ડ જેવું હોય છે, કે આને કા રાસ્તા હે જાને કા રાસ્તા નહીં હે, એવું છે. એટલે બહુ બહુ હિટલર કહીએ છીએ અમે એમને, અને બહુ કડક ભયંકર પ્રકારના રિહર્સલ્સ હોય છે. હવે થોડાક પ્રમાણમાં માઇલ થયા છે, પણ પહેલા તો ખૂબ જ કડક, અને એનો સમય લાંબો હોય, અને આવવાનો સમય નક્કી હોય, જવાનો ન હોય. એમાં પછી વચ્ચે તમને ભૂખ લાગે, તરસ લાગે, એવું બધું જો તમને ફીલ થાય કે મને પાણી તરસ લાગી છે, તો તમને ગિલ્ટ ફીલ કરવામાં આવે કે તું રિહર્સલની વચ્ચે તને પાણી જોઈએ છે. એ લેવલનું અમારું રિહર્સલ. એટલે અમારું જીઆર ચાલતું હતું 8મા, અરે આજ જાને કે જિદ ના કરોનું. અને મિડ ડે ના એક જર્નલિસ્ટ હતા, એ આવીને બેઠા હતા, એક પેલા એના માટે આવ્યા હતા, એના પ્રી પેલું પ્રમોશન માટે, યસ, પ્રેવ્યુ માટે. અને આવી રીતે પેલું જીઆર ચાલતું હતું, અને મેં આમ કીધું કે વચ્ચેથી ધીમે રહીને આમ પૂછ્યું કે હું પાણી પી લઉં સર, હું પાણી પી લઉં? ના, હમણાં નહીં. એટલે બેન એટલા બધા આહત થઈ એમને, એટલું કે ઓ માય ગોડ, આવી રીતે પાણી પીવાની ના પાડી દે છે. તો એમણે આખો લેખ લખી કાઢ્યો. એટલે પ્રીવ્યુ તો બાજુ પર રહ્યો, અને પછી એમને પાછી એવી ખબર પડી કે અમે હમણાં લગ્ન કર્યા છે 6 મહિના પહેલા. એટલે તો એમને આમ સખત નવાઈ લાગી કે કઈ જાતનું આ પદ્ધતિ છે આ લોકોની જીવન જીવવાની, ને કઈ રીતે આમનું બધું ચાલે. તો એમને એટલો બધો રસ પડ્યો કે એમણે આખો પાછો ફૂલ પેજ મિડ ડે માં 2 પાનાનો ઇન્ટરવ્યુ કર્યો અમારો. એટલે એ પ્રકારનું છે. પણ એ હું ચોક્કસ કહીશ કે એને લીધે એ જે એક ડિસિપ્લિન, કારણ કે જેમ એમણે કહ્યું કે અમે બંને જણા અમારી ઓડિટોરિયમની બહારની લાઈફમાં બહુ જ ઇનડિસિપ્લિન માણસો છીએ, પણ એ જે ડિસિપ્લિન થિયેટરની અંદરની છે, એ મને એવું લાગે છે કે કલાકાર તરીકે બહુ જ જરૂરી છે. અને મને એવું લાગે છે કે એક જે ક્રિએટિવ જીનિયસ એમનામાં છે, એ તો જે છે જ. અને એ એક એની સાથે જોડાવાનો એક કલાકાર તરીકે તમને મોકો મળે તો એ બહુ આનંદની વાત છે. પણ બીજી વસ્તુ જે બહુ જ મહત્વની છે, એ જે એમણે એક ડિસિપ્લિન, કારણ કે એમને ખબર છે હી ઇઝ અ જીનિયસ, રાઈટ? એ ક્રિએટિવ જીનિયસ છે, અદ્ભુત લખે છે, અદ્ભુત ડિરેક્ટર કરે છે, પણ એ બધાની સાથે જો જે ડિસિપ્લિન અને જે ઓનેસ્ટી ને જે ડેડિકેશનથી એ કામ કરે છે, અને એ બીજાને શીખવે છે. હવે હું આટલા બધા વિદ્યાર્થીઓ, એમના અનેક વિદ્યાર્થીઓ હતા, પણ મને એવું લાગ્યું કે આ જે વસ્તુ છે એમનામાંથી ગ્રહણ કરવાની, એ બહુ મોટી છે. કે તમારા કામ પ્રત્યેની ડિસિપ્લિન, ડેડિકેશન અને ઓનેસ્ટી એ ભયંકર જરૂરી વસ્તુ છે. અને જો એ નહીં હોય તો તમારામાં ગમે તેટલી ઠાંસીને ટેલેન્ટ ભરી હશે, એનો કોઈ મતલબ નથી. એટલે જે બહુ મોટી વસ્તુ એમના પાસેથી શીખી, એ ક્રિએટિવ વસ્તુઓની સાથે સાથે એ તો ખરી જ, પણ એના કરતાં વધારે કદાચ હું એમ કહીશ કે આ વસ્તુ હું શીખી છું. હજી પણ અમારો આ 15 વર્ષથી આ વેલકમ જિંદગી ચાલે છે, અને ત્યાં 1000 ઉપર શો થઈ ગયા છે, તો પણ આજની તારીખમાં પણ દરેક શો પછી અમે લોકો એ શોની ચર્ચા કરીએ છીએ. અને એ પોઝિટિવ નહીં, ઘણા બધા લોકોને અમે એવા જોઈએ છે કે જે પોતે જ ખુશ થઈ જાય આમ પોતાના શોથી. પછી એ 5 શોમાં નાટક બંધ થઈ જાય જુદી વસ્તુ છે, પણ એ એટલા બધા પોતે જ રાજી હોય ને. અમે 1000 શો પછી પણ ક્યારેય અમારા શોથી એવા રાજી થયા નથી. અમે એમાં આજે આ થયું, આજે આ થયું, ટેકનિકલી આ થયું, નાટકમાં થયું, કોસ્ટ્યુમમાં થયું, લાઇટમાં થયું, પરફોર્મન્સમાં થયું. અચ્છા, હજી એ સ્ક્રિપ્ટ પણ એડિટ કરે છે નાટકમાં. પછી હું કહું હવે હું નહીં કરું, આ નહીં હું કટ કરું, આ હું બોલીશ જ. આવા ઝઘડા હજી પણ અમારે ચાલે છે. પણ મને એવું લાગે છે કે એ જ રહસ્ય છે, એ જ રાઝ છે કે જે અમારા નાટકો, એ એક નાટક
15 વર્ષ ચાલવું અને 15 વર્ષ ચાલીને અમે 15 વર્ષની જ્યારે સેલિબ્રેશન કરીએ છીએ ત્યારે એક શહેર એક પ્રજા એ એટલું બધું એ નાટક અને એ માથે ઉપાડે છે કે 15 વર્ષ પછી અમારો શો હાઉસફુલ થાય છે. એની અંદર બેઠેલા કોઈ 15મી વાર આવે છે, કોઈ 14મી વાર આવે છે, કોઈ 8મી વાર આવે છે, કોઈ 4થી વાર આવે છે. તો એ બહુ મોટી વસ્તુ છે અને એ બહુ મોટી વસ્તુ એમની પાસેથી, ભલે એમને હિટલર કહીએ છીએ અમે અને હું કહું છું, પણ એ બહુ મોટી વસ્તુ એ શીખવા જેવી છે. તમારા આ જિજ્ઞાએ આટલું બધું જે કહ્યું એમાં બે વસ્તુ છે. એક તો હું આટલો બધો જે કડક દિગ્દર્શક છું એવી વાત જે છે એ મારા પ્રિય એક્ટર્સે ફેલાવેલી ના ના ના, 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 અફવા છે. ફેલાયેલી નથી હો. આ એકદમ સાચું છે. હમણાં તો અમારું એક નાટક હતું ને, અમારો કો એક્ટર બિચારો નવો હતો. હવે જૂના લોકોને તો જૂતા બી પડેલા છે, એટલે છોકરાઓને વધારે, છોકરીઓને નહીં, પણ છોકરીઓને વડ, પણ છોકરાઓએ જૂતા પણ ખાધેલા છે. એટલે હમણાં એક નાટક કર્યું ને, અમારો કો એક્ટર હતો ને, તો બિચારો થોડાક દિવસ ત્યાં મૂંઝાય આ જૂતા ખાવાની ને બધી વાત તને સાંભળી. આ જૂતા ખાવાની વાત એ એક એને ઇટ્સ બેટર ટુ પુટ ઇટ ઇન અ કોન્ટેક્સ કે હું 22 વર્ષનો માસ્ટર થઈ ગયો 22 વર્ષે, અને હું પ્રોફેસર તરીકે થિયેટર કરતો હતો. અને એ વખતે મારા જે વિદ્યાર્થીઓ હતા એ બધા મારાથી શરીર સૌષ્ઠવમાં અને એ વિપુલ માત્રા એમનું બધું રહેતું. એટલે એ વખતના જે 2-3 વર્ષોનો જે પેલો હોય ને કે એકવાર પહેલા એક્ટર આવે, પછી એ આપણને ગભરાવે, અને પછી એક પ્રકારના દ્વંદ્વ થાય, અને એમાં એક રિંગ માસ્તરી કરવા માટે જે આ બધા જૂતા બૂતાના કિસ્સા એ આપણી વખતના છે, વાયકાઓ, હા. એ પછીનું કઈ એવું કઈ છે નહીં. એ બધી અફવાઓ છે. એ પણ શાબ્દિક હા. જૂતા હશે, શાબ્દિક ગીત. હા, શાબ્દિક જૂતા એ તો ખરા. હજી આવે, શાબ્દિક જૂતા એ ખરા. તો હજી આવે. હા, પણ અને સોરી, હું પૂરી કરી લઉં વાત કે એમાં મારું ખાલી એટલું જ માનવું છે કે નાટકનો દરેક શો એ લાઈવ હોવાને કારણે, જે આણે કીધું ને કે પાણી પીવાની ના પાડી, તો એનું તો કોઈ લોજિક જ નથી આમ. પણ એમાં એવું છે કે અમે લોકોએ એ જીઆર હતું, અને જીઆરમાં અમે ફર્સ્ટ બેલ, સેકન્ડ બેલ, થર્ડ બેલ એ બધું વગાડીએ, સો દેટ વી રીક્રિએટ ધી શો એક્સપિરિયન્સ ઇન અવર ગ્રાન્ડ રિહર્સલ્સ. સો દેટ્સ વાય દેટ વોઝ નોટ અલાઉડ કે નો, હવે નાવ થર્ડ બેલ વાગી ગયો છે તો ઇન ધ શો યુ વુડ નોટ બી એબલ ટુ હેવ વોટર, સો યુ કાન્ટ હેવ વોટર. પણ મને છેલ્લા કેટલાક વખતથી આ જે ડિસિપ્લિનનો મારી પર જે વખાણ અને આરોપ બંને મૂકવામાં આવે છે, એમાં હું બહુ જ આનંદથી હાર સ્વીકારું છું. કારણ કે જિજ્ઞા હમણાં છેલ્લા કેટલાક વખતથી જે ગ્રાઇન્ડમાં છે, ડુઈંગ 5 ડિફરન્ટ રોલ્સ વન આફ્ટર અનધર, એને કારણે એને ખાલી નાટકમાં નહીં પણ ઓવરઓલ એના જીવનમાં બહુ જબરદસ્ત ડિસિપ્લિન લાવવી પડે છે. કારણ કે શી ઇઝ કોન્સ્ટન્ટલી ઇન ટુ ડિફરન્ટ રોલ્સ. એટલે એક દિવસની સવાર એ સાંજના રોલ માટે ડેડિકેટ કરી હોય, અને ત્યાં સુધી એને જીવવું પડે, તો જ એ આગલા દિવસના કપડાં ઉતારી અને બીજા દિવસ સુધી પહોંચી શકે. તો મને એવું લાગે છે કે નાવ શી ઇઝ ઇવન મોર ડિસિપ્લિન. પણ મારું ખાલી એટલું જ હોય છે કે નાટક એ લાઈવ આર્ટ હોવાને કારણે, if you're not disciplined enough, then there is a very good chance that you will make mistakes. And it's also an art of making minimum mistakes. એવું તો થતું જ નથી કે ક્યારેય થાય જ નહીં, પણ લગભગ ઘણીવાર મને પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા નાટકમાં પેલી ગડબડ થતી હોય એની વાત કરો ને, તો એમાં હ્યુમર હોય છે. પણ અમારે ખરેખર યાદ કરવી પડે, ટચવુડ, બિકોઝ એવી ગડબડો બને ત્યાં સુધી ન થાય, બને ત્યાં સુધી શોની કન્સિસ્ટન્સીઝ એવી ને એવી રહે, બને ત્યાં સુધી રોજનું રિહર્સલ જ્યારે આપણે 3-4 કલાક માટે કરતા હોઈએ ત્યારે આપણું ટોટલ ફોકસ એની ઉપર જ હોય. એ બધી વસ્તુઓ અમારા માટે બહુ, બંને માટે, અને અમારી ટીમના બધા જ લોકો માટે. એટલે અભિનય પણ 15 વર્ષથી અમારી સાથે છે એક ધારો. હા. તો કે
પ્રેમ ગઢવી છે કે અમારા બધા જ એવા એક્ટર્સ છે જે બહુ જ ઘણા વખતથી અમારી સાથે જયેશ મોરે કે ઘણા બધા વખતથી જે સાથે રહ્યા છે, દે ઓલ ગો થ્રુ ધીસ ગ્રાઇન્ડ. બીજું કે એની પછી થિયેટરમાં એવું હોય છે કે અમે નાટકનો શો જેવો પતે અને ખાસ કરીને બહારગામના શોઝ હોય તો પછીનો માહોલની આખી એક જબરદસ્ત મજા હોય છે. ધ ટીમ ગેધર્સ અને પછી રાતના એક કપ ચા પીવી અને વાતો ના વડા કરવા અને પછી સૂઈ જવું અને સવારે પાછી ભેળા ચા પીવી, એ બધી જે મજાઓ હોય છે એની વચ્ચે આ એક થોડો હિટલરી કાળ આવતો હોય છે. ના પણ એ બીજું એનું ઓન અ સિરિયસ નોટ, અમારા જેટલા બી નાટકો છે એ 102 નોટ આઉટ હોય, વેલકમ જિંદગી હોય, આજ જાને કે જિદ ના કરો હોય, ઓ વુમની હોય, પાડાની પોળ હોય, કોઈ પણ નાટક હોય, એ જે આટલો બધો લાંબો સમય સુધી ચાલે છે અને જે આટલા બધા શોઝ થાય છે એની પાછળ ઓફકોર્સ એનું કોન્ટેન્ટ અને એનું જે બીજી એનું પ્રેઝન્ટેશન છે એ તો જવાબદાર છે, પણ એની સાથે સાથે આ જે એક પ્રકારની ડિસિપ્લિનથી જે રિહર્સલ શરૂ કરવામાં આવે છે અને શો સુધી, કારણ કે એમાં હંમેશા અમારું ફોકસ એવો છે કે એક ઓડિયન્સ એ પોતાના ઘરેથી નીકળે છે એનો સમય કાઢીને, એના પૈસા કાઢીને, અને એ બંને વસ્તુ તમને આપે છે અને એ નક્કી કરે છે રવિવારે અનેક વસ્તુઓની વચ્ચે કે આજે મારે આમને જોવા છે. પૈસા તો બીજા નંબરે આવે છે, પણ અનેક વસ્તુઓની વચ્ચે જ્યારે શનિવાર રવિવારનો સમય અને ફેમિલીનો સાથેનો એક ઇમ્પોર્ટન્ટ સમય નક્કી કરે છે તમને આપવાનો, ત્યારે તમે એને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લઈ શકો. એક બહુ મોટી વાત એ આની પાછળ છુપાયેલી છે અને કદાચ એ જ કારણ છે કે અમારા નાટકો એ ડિસિપ્લિન એનું કારણ છે કે અમારા નાટકો એ આટલી બધી લાંબો સમય સુધી ચાલે છે. એટલે હું એક વાત ચોક્કસ કહીશ, જિજ્ઞા, તમે જે કીધું ને આપણને બધાને ખબર છે કે સૌમ્ય ઇઝ સચ અ જીનિયસ ગાય. એટલે આ મારી માન્યતા છે કે ફંડામેન્ટલી એ જીનિયસને એમ થાય ને ખબર છે કે આ કલાકારોમાં આટલી કેપેસિટી છે, તમને કેમ સમજ નથી પડતી? એના મગજમાં એ જ પ્રશ્ન આવતો હોય કે આટલું સરસ રીતે થઈ શકે વગેરે હોય. સો દેટ ફ્રસ્ટ્રેશન ઓલ્સો ગેટ્સ ટુ હિમ કે મને ખબર નો છે નો નો કલાકાર કેટલો. નો નો એવું નથી થતું ક્યારેય, કારણ કે ઓકે. બેસિકલી આઈ એમ વેરી લકી ટુ હેવ વેરી ટેલેન્ટેડ એક્ટર્સ અરાઉન્ડ. અને આણે લગભગ જેટલા રોલ્સ કર્યા છે તો એમાં તો એવું ક્યારેય નથી થતું, કારણ કે શી ઇઝ એન એક્સ્ટ્રોર્ડિનરલી talented actor, but every actor, like every writer, has to work very hard. એટલે even in the writing process I work very hard. એટલે that's why ઘણીવાર લોકો એમ કહે છે કે તમે ઓછું કામ કેમ કરો છો, તો હું એવું કહું છું કે કારણ કે હું એક કામ કરીને બહુ થાકી જાઉં છું. 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં એક વસ્તુ લખાય પછી મારે એને માણવી હોય છે. એક રાઇટર તરીકે થાકી જાઉં છું. આમ તો બહુ જ પછી ડિરેક્ટર તરીકે હું ક્યારેય નથી થાકતો, પણ રાઇટર તરીકે નો એક થાક એટલા માટે હોય છે કે ઘણીવાર ઇટ્સ અ લોનલી પ્રોસેસ. એટલે એનું રિહર્સલમાં એ ફ્રસ્ટ્રેશન ક્યારે નથી હોતું. રિહર્સલમાં ખાલી એવું હોય છે કે એઝ અ કેપ્ટન આ એક વસ્તુ, હવે આ બધા સિઝન્ડ એક્ટર્સ તો એ બધું કહેવાની એ જરૂર નથી પડતી. ઇટ જસ્ટ ઓટોમેટિકલી હેપન્સ લાઈક દેટ. આ તો પેલા શૂઝ જૂતાની શરૂઆતની વાત છે, પણ એ સર જૂતાવાળી વાત તો એકદમ બધાએ એને રોમેન્ટિસાઇઝ કરી નાખી જમતા પણ કહીએ પણ ઇટ્સ નોટ ટ્રુ. ઇટ્સ નોટ ટ્રુ. જો એ લોકોને વાગતા હતા કે જેમના અ, અ, પપ્પાઓ કે દાદાઓ હોસ્પિટલમાં હોય ત્યારે હું બાટલો પકડીને આખી રાત બેસતો. સો ઇટ ઇઝ લાઈક એવા જ લોકોને એ વાગ્યા છે કે જેમના જીવનનો હું એક બહુ ઇન્ટિગ્રલ ભાગ હોઉં અને એવા સમયમાં. હા, તો અને તમે સરસ પરિપ્રેક્ષ્ય સરસ આપ્યું. આ એક હા વેલકમ જિંદગીની એક વાત કંઈક સાંભળી હતી કે ક્યાં સુરતનો કાર્યક્રમ કે એટલે સુરતનો શો કે એવું હતું અને કંઈક પ્રોપ્સ પહોંચ્યા નહીં કે કંઈક સેટ નતો આવ્યો. યસ. યા એ એ બહુ અદ્ભુત ઘટના બનેલી અમારી સાથે કે વેલકમ જિંદગીમાં સુરતમાં શો હતો ને અમારા ટોટલ 3 સેટ હતા. મુંબઈમાં અમારા 2 સેટ્સ હતા, કારણ કે બોરીવલી શો હોય ને પછી 6 વાગ્યાનો શો, 5 વાગ્યાનો શો બોરીવલી હોય ને રાતનો શો
ટાઉનમાં હોય તો સેટ તો ટ્રાવેલ ના કરે. અમે બોરીવલીનો શો પતાવી ટ્રેન પકડીને ટાઉન જતા ત્યારે બીજો સેટ ત્યાં લાગેલો, એટલે 2 સેટ્સ મુંબઈમાં રહેતા અને 1 સેટ અમદાવાદમાં. તો એકવાર સુરતમાં એવું થયું હતું કે બંને બાજુથી મુંબઈ વાળાને એવું લાગ્યું કે અમદાવાદનો સેટ આવવાનો છે અને અમદાવાદ વાળાને એવું લાગ્યું કે મુંબઈનો સેટ આવવાનો છે. એમ કરીને બંને બાજુથી સેટ એ આવ્યો જ નહીં. અને એ અમને લગભગ 6:30 ની આસપાસ સાંજના લેટ ખબર પડીને 9 વાગ્યાનો શો. એટલે મેં કીધું છે એ જ્યારે પણ એ સંવાદ થયો ત્યારે કે સુરતીઓ પણ શરમાઈ જાય એટલી ગાળાગાળી થઈ. અને અને જસ્ટિફાઈડ. હા, પણ પછી 10 જ મિનિટમાં અમે લોકો એવો નિર્ણય કર્યો કે જેટલા માણસો સુરતમાં ઓળખતા હોય એ બધા ભેગા થઈ જાઓ. અને એ બધા ભેગા થઈને ટુકડીઓ પાડી. કારણ કે આમાં શું હતું કે વેરી ટિપિકલ એન્ડ ડિફિકલ્ટ કોસ્ટ્યુમ્સ, વેરી ડિફિકલ્ટ પ્રોપ્સ. કારણ કે આ ઘર છે ને, ઘરની નાની નાની વસ્તુ છે. ચમચી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કપ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રકાબી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી અનેક વસ્તુઓ, ઘરનો આખો અસબાબ એ લાવવો એ બહુ અઘરું. એમાં વોશ બેસિન પણ છે, એમાં વોશ બેસિનના નળમાં પાણી પણ આવે છે. તો આ બધું જ કરવું એ 2.5 કલાકમાં, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. પણ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ઓલ્સો ટુ હેવ અ લવલી બેક સ્ટેજ ટીમ. એટલે સંદીપ, ઇલેશ, અવધેશ એ બધા અમારા બેક સ્ટેજના ચેમ્પિયન માણસો. એ બધાએ મળીને અમે બધાએ, હું સેટ બનાવવા ગયો સુરતમાં, જે મળ્યું એમાંથી સેટ લાવ્યો. અને જીજ્ઞા આઈ થિંક કોસ્ટ્યુમમાં ગઈને, અભિનય પ્રોપર્ટીને લીડ કરતો હતો અને સંદીપ બીજે ભાગતો હતો ને. એમ કરીને આ લગભગ બરાબર સમય 5-10 મિનિટ કદાચ મોડું થયું હોય તો ત્યારે ફ્રોમ વોશ બેસિન ટુ ધ લૂ એવરીથિંગ એ બધું જ આવી ગયું હતું. અને પછીનો છેલ્લે પંચ લાઈન એવી છે આખા કિસ્સાની કે નાટકની એનાઉન્સમેન્ટ 2.5 મિનિટની છે. એનાઉન્સમેન્ટ ચાલુ થઈ ત્યારે નાટકની અંદર એક લેન્ડલાઇન ફોનનો બહુ જ ઉપયોગ વારે ઘડીએ થાય છે. અને સંદીપ અમારો મ્યુઝિક પર હતો, તો એનાઉન્સમેન્ટ ચાલુ થઈને મને એકદમ એમ થયું કે એક જ વસ્તુ રહી ગઈ છે. મેં આગળ જઈને ચાલુ એનાઉન્સમેન્ટ એને કીધું, સંદીપ લેન્ડલાઇન નથી. અને હવે શું થશે એનો હું વિચાર કરતો હતો, પણ લાઇટ આવી ત્યારે એક ફોન, લેન્ડલાઇન ફોન એ ટીપોય પર આવી ગયેલો હતો. અને દેટ વોઝ મોસ્ટ સરપ્રાઇઝિંગ. એટલે મેં પછી નાટક પત્યા પછી મેં કીધું કે આ છેલ્લી 1 મિનિટમાં ક્યાંથી, 1.5 મિનિટમાં ક્યાંથી આવી ગયો. એટલે એણે કીધું કે સામે મેડિકલની દુકાન હતી અને એ મેડિકલની દુકાન પરથી હું લઈ આવ્યો એટલે ઓલમોસ્ટ ખેંચી જ લીધો હશે. તો યા, સો ઇટ વોઝ એન ઇન્ક્રેડિબલ ઇવનિંગ. રાઈટ. તો તમે સૌમ્ય 102 નોટ આઉટ નાટક પરથી ફિલ્મ બની છે, અને એ સિવાય તમે અન્ય ફિલ્મો અને ફાળુ જેવા શોઝ પણ લખ્યા છે. તો પહેલા તો સ્ટેજ અને સ્ક્રીન બંને માટે એક જ વાર્તા લખવાનો અનુભવ કેવો રહ્યો? અને સ્ક્રીન રાઇટિંગ માટે તમારી તખ્તાની તાલીમ કેટલી હદ સુધી કામ લાગી? સી, સ્ક્રીન રાઇટિંગ અને પ્લે રાઇટિંગ એ બંને અલ્ટિમેટલી સ્ટોરી ટેલિંગ છે. એટલે સ્ટોરી ટેલિંગ જ્યારે હોય ત્યારે એમાં લોકો ઊભો કરે છે એટલો મોટો કોઈ ભેદ છે નહીં. એનો હવવો બહુ ઊભો કર્યો છે. એટલે કે સ્ક્રીન રાઇટિંગ ઇઝ સો વેરી ડિફરન્ટ. એવું બધું કંઈ ખાસ હું માનતો નથી. સારી રીતે વાર્તા કહેતા આવડતી હોય મંચ ઉપર તો એ સ્ક્રીન પર આવડે જ. અને સારી રીતે વાર્તા કહેતા આવડતી હોય સ્ક્રીન ઉપર તો એ મંચ ઉપર આવડે જ, એવું મારું માનવું છે. એમાં કેટલાક નાના સૂક્ષ્મ એવા ફેર કરવાના હોય છે, પણ એ બહુ સામાન્ય ઘટના છે. એટલે એ તો ન્યુયોર્કમાં એકાદ વર્ષની ટ્રેનિંગમાં શીખી જવાય એટલી ફાલતુ વાત છે. તો આ બધી જે ફિલ્મો, સ્કૂલો બધી ચાલતી હોય છે, ફિલ્મની સ્કૂલો, એમાં એ શીખી જવાય. અને એમાં જવાની પણ જરૂર નથી હોતી એકચ્યુઅલી, કારણ કે એ બધું બહાર સાહિત્ય સ્વરૂપે એ બધું મળતું જ હોય છે. ઓલ દેટ ઇઝ અવેલેબલ ઓન ઇન્ટરનેટ અને એવી રીતે. મૂળ વાર્તા કહેતા આવડતી હોય તો એ બધી વસ્તુઓ બહુ ત્વરિત શીખી જવાય એવી હોય છે. પણ 102 નોટ આઉટ ફિલ્મની જો વાત કરું
તો એ ફિલ્મની અંદર એ ફિલ્મ બનવાનું નક્કી થયું ત્યારથી જ અમે લોકો બહુ ક્લિયર હતા, એમના દિગ્દર્શક ઉમેશ શુક્લ અને અમે લોકો, કે આ વિષય જે છે ને ઇટ ઇઝ ફેન્ટાસ્ટિકલ. સો there will have to be, it is not fantastic, it is fantastic of course, but it is also a fantasy. I mean it is not real like વેલકમ જિંદગી એવો રિયલ સબ્જેક્ટ નથી, કારણ કે એમાં એવું છે કે ભાઈ એક 102 વર્ષનો માણસ, એને એવી ઈચ્છા થાય કે હું લોન્જિવિટીનો રેકોર્ડ તોડું, અને પછી એને ખબર પડે કે 118 વર્ષનો રેકોર્ડ છે, અને પછી એનો દીકરો હોય, અને એનો દીકરો 75 વર્ષનો હોય, 102 વર્ષનો માણસ એકદમ વાઇટલ હોય, અને 75 વર્ષનો જે માણસ છે એકદમ ડોહો હોય, ટુ પુટ ઇટ લાઈક ધેટ. અને એટલે એ કહે છે કે યાર તું મારો દીકરો છે પણ મને નડ્યા કરે છે, મારે પેલો રેકોર્ડ તોડવો છે ને એમાં મારા લાઈફ ફોર્સમાં તું ઘટાડો કરે. તો મેં એવો નિર્ણય લીધો છે કે હું બાપ તને દીકરાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ, કારણ કે તું પોતે જ કહે છે હું ઘરડો છું. તો એ ઘડપણ અને જેને કહેવાય કે મેન્ટલ એજિંગ, એની વાતે નાટકમાં છે મુખ્યત્વે. પણ આ આખી વાર્તા કંઈક બને એવી નથી, અને ઇટ્સ અ કોમેડી. તો એટલા માટે અમે એવું નક્કી કર્યું કે એનું જે નાટકપણું છે એ ફિલ્મમાં પણ બરકરાર રહેવું જોઈએ. તો એ બહુ એક પાતળી ભેદરેખા હતી કે નાટકનું નાટકપણું મરી ના જાય, પણ તેમ છતાં એ બહુ મુખર નાટક જેવું જ ના રહી જાય. આ બંનેની વચ્ચે એક બેલેન્સિંગ કરવાનું હતું, અને એ બેલેન્સિંગ થઈ જવાને કારણે એ ફિલ્મ આટલી મોટી સક્સેસફુલ હિટ થઈ. એ એટલા માટે પણ બહુ જ વધારે સક્સેસફુલ ગણાય છે, કારણ કે ઇટ્સ અ હિરોઈન લેસ ફિલ્મ. એક એવી ફિલ્મ છે જેમાં બે ઘરડા અને એક નવો એવો છોકરો છે, અને એમાં હિરોઈન નથી, અને એક કન્ફાઇન્ડ સ્પેસમાં એ આખી ઘટના ભજવાય છે. તો એ એક અનુભવ બહુ મજાનો રહ્યો. ફાડુ ઇઝ અ મચ વાસ્ટર ફલક, કારણ કે એમાં સિનિક કોકણમાંથી, દરિયા કિનારેથી, એના ત્યાંના એક હેમલેટમાંથી, નાના ગામમાંથી આવેલી એક છોકરી, અને ડોંબિવલીની ચાલી ઓલમોસ્ટ ઝૂંપડપટ્ટી, બહુ સ્ટાર્ક રિયાલિટીમાંથી આવેલો એક છોકરો, એની લવ સ્ટોરી છે. છોકરી ઇઝ મોર ઓફ અ પોએટેસ એન્ડ બોય ઇઝ મોર ઓફ અ ગો ગેટર, એન્ડ દે ફોલ ઇન લવ, એન્ડ દેન હાઉ their લવ ફોલ્સ અપાર્ટ એન્ડ અગેન દે યુનાઇટ. એની એક કહાની હોવાને કારણે આટલી બધી દુનિયાઓ ચિતરવાનો એમાં મોકો મળ્યો. તો એક બહુ મોટા કેનવાસ પર કામ કરવા મળ્યું. તમારો ઓડિયન્સ સોની લીવ પર જઈને એના થોડા એપિસોડ જોશે તો આઈ એમ શ્યોર કે મજા આવશે. તો યા એટલે આ બધું પણ નાટકમાંથી એ સ્ક્રીનમાં તો બહુ ઇઝીલી, એમાં કંઈ બહુ મોટું ટેકનિકલ કંઈ ભેદ નથી હોતો. હમણાં નસીર સાહેબે એક્ટિંગની બાબતમાં પણ બહુ સરસ વાત કરી. એમણે કીધું કે યાર આ બહુ ઓવરરેટેડ નોનસેન્સ છે કે હાઉ ફિલ્મ એક્ટિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ સ્ટેજ એક્ટિંગ. અત્યારે જીજ્ઞા જે રીતના પરફોર્મન્સીસ કરે છે, દે આર સો રિયલિસ્ટિક ઓન સ્ટેજ. કારણ કે જે પેલું એક એવું છે કે ઘણી બધી ફિલ્મોમાં પણ જ્યારે નાટક બતાવવામાં આવે ત્યારે લાઉડ મુવમેન્ટ્સ ને લાઉડ જેસ્ચર્સ ને, એટલે અમને લોકોને એવું થાય કે યાર આવું નથી, તમે આવીને જોઈ જાઓ એક બે નાટક એટલે તમને ખબર પડે. તમે નાટક નથી બતાવી રહ્યા, તમારો નાટક અંગેનો જે ખોટો પૂર્વગ્રહ છે એ તમે બતાવી રહ્યા છો એકચ્યુઅલી ફિલ્મોમાં. તો એમણે બહુ સરસ વાત કરી કે એકચ્યુઅલી આ બંને એક્ટિંગ એટલા માટે જુદા ના હોઈ શકે કે ફિલ્મમાં તમારો ક્લોઝઅપ છે, તો એનો અર્થ એ નથી કે તમારું બોડી બોલે નહીં. બોડી તમારું દેખાતું નથી, પણ આજે હું તમારી સાથે વાત કરું તો આઈ એમ નોટ એક્ટિંગ, પણ મારો હાથ આમ થયો જ, તો એ ક્લોઝઅપમાં જો તમારો આમ હાથ નહીં થાય તો દેન દેટ ક્લોઝઅપ વિલ નોટ સ્પીક. સો અલ્ટિમેટલી એવું તો કંઈ આપણને ભગવાને આપ્યું જ નથી કે ખાલી તમારું મોઢું જ બોલે ને બાકી બધું શિથિલ લકવો મારી ગયું હોય. એવું જ્યારે પોસિબલ જ નહીં. નાટકમાં યુ એક્ટ વિથ ધ હોલ બોડી, બટ ધ સ્ક્રિપ્ટ મેક્સ યુ એક્ટ લાઈક દેટ, એન્ડ ઇન સિનેમા ઇટ ઇઝ ધ સેમ. તો
પછીની જે બધી વસ્તુઓ છે ને કે લાઇટિંગનું જ્ઞાન આ તે એ બધું સેકન્ડરી છે, મૂળભૂત ફેર નથી. પછી ઓફકોર્સ થોડા ફેરફારો તો ટેકનિકલી કરવા જ પડતા હોય છે, પણ મેં કીધું કે કોઈ પણ ફાલતુ સ્કૂલમાં જઈને શીખી શકાય યા અથવા તો ચોપડી વાંચીને. તમે ફાડુની વાત કરી, ખરેખર એ સોની લીવ પર જઈને જોવા જેવી સિરીઝ છે અને અમે તો જોઈ ચૂક્યા છે. મીથી વધારે વાર જોઈ છે એટલે મેં આગળ કીધું તેમ કે અમારે આ બધા પ્રોબ્લેમ છે કે એડિક્શન થઈ જાય, એડિક્શન નાટકોનું, સિરીઝનું અને વ્યક્તિઓનું, એટલે સૌમ્ય, જિજ્ઞા, આ બધાને સતત જોયા કરીએ. થેન્ક યુ. જિજ્ઞા, સૌમ્ય ફિલ્મમાં આવી ચૂક્યા છે, ફિલ્મો લખીને. તમને ક્યારે જોઈશું ફિલ્મોમાં? હું એક્ટર છું અને મને દરેક જુદા મીડિયમમાં કામ કરવું ગમે જ. હું એક પણ બહુ ઓછા પ્રકારનું અને બહુ જુદા પ્રકારનું કામ હંમેશા મારે કરવું હોય છે. અને એમાં હું ભલે મારી જીદ છે પણ એમાં હું સફળ પણ રહી છું. મારો જે ભૂતકાળનું મારી હિસ્ટ્રી જુઓ, મારા નાટકો જુઓ, એની એ જે પ્રકારે ચાલે છે, એટલે એક આપણે તેવું કહેવાય છે કે દિખાયા કરવું, જો દિખતા હૈ વો બિકતા હૈ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સ્પેશિયલી ઇન ફીલ લાઈક માઇન્ડ, કે એમાં તમારે કોન્સ્ટન્ટ દેખાયા કરવું પડે. પણ હું એવું માનું છું અને એવું કરું પણ છું કે હું ઓછી વાર દેખાઉં છું, પણ એવી રીતે દેખાઉં છું કે જ્યારે ના દેખાતી એવું ત્યારે પણ દેખાયા કરતી હોઉં છું લોકોને એમના મનમાં. એટલે એ મારું એક રહ્યું છે અને હું ફિલ્મો પણ એવી રીતે જ અને એવી કરવા માંગુ છું. એટલે એના ઇંતજારમાં છું હું કે એવી સ્ક્રિપ્ટ અને એવા પ્રકારની વસ્તુ મારી પાસે આવે. હું બહુ ઈગર છું, હા ચોક્કસ બહુ જ ઈગર છું ફિલ્મ કરવા માટે, અને મારે કરવી જ છે, પણ હું આ વસ્તુના ઇંતજારમાં છું. વી અગ્રી વિથ ધેટ, અને તમારી બહુ જ સાચી વાત છે, અને વી વિશ યુ ધ વેરી બેસ્ટ. પણ તમારા માટે નહીં, અમારા માટે અમને વિશ કરીએ છીએ કે અમે જલ્દીથી તમને મળીએ. No, no, definitely. આઈ એમ ઓલ્સો વેરી ઈગરલી વેઇટ. સૌમ્ય, એક પ્રશ્ન હતો આગળના સવાલ સાથે જોડાયેલો હતો, પણ આપણે ફિલ્મની વાત કરીએ એટલે જરાક આની પર હું પાછી આવું કે તમે નાટ્ય દિગ્દર્શન પર આપણે જરાક પાછા આવીએ તો તમને તમારા પોતાના લખેલા નાટકોનું દિગ્દર્શન કરવાનું વધારે ગમે કે અન્ય લેખકોના? અને એની સાથે એક સવાલ જોડી દઉં એટલે તમે એનો જવાબ સાથે જ આપો કે દિગ્દર્શક સૌમ્ય જોશી નાટ્ય લેખક સૌમ્ય જોશીના લખેલા શબ્દોનું કેટલું માન રાખે અને એને વફાદાર રહે ખરા? પહેલા સવાલનો જવાબ આપું કે હા, બીજા સવાલનો જવાબ પહેલા આપી દઉં કે દિગ્દર્શક સૌમ્ય જોશી એ નાટ્યકાર સૌમ્ય જોશીના શબ્દને કેટલું માન આપે, એટલું જ માન આપે જેટલું એને અપાવવું જોઈએ. એટલે હું આ બધા બ્રિલિયન્ટ એક્ટર્સ સાથે કામ કરતો હોઉં ત્યારે ઘણીવાર એ લોકો જ્યારે સંવાદ ડિલિવર કરે ત્યારે એમ થાય કે આ સંવાદ રિયલ નથી. તો એ તરત જ એ જે મારી અંદરનો દિગ્દર્શક છે એ ડિસિશન લે છે અને એ પછી ઓલ પાવરફુલ બને છે. એ રીતે ઘણીવાર જિજ્ઞા જેવા બહુ સબળ એક્ટર્સ એવું કહે છે કે આ સંવાદ મને આ કેરેક્ટરના મોઢે જતો હોય એવો લાગતો નથી, આવું એ નહીં બોલે. તો એ વખતે પણ હું તરત એમાં ચેન્જીસ કરતો હોઉં છું. તો એકદમ સાચી વાત છે કે દિગ્દર્શક તરીકે એવું કંઈ નથી હોતું કે મારું લખેલું બહુ સેક્રોસેન્ટ છે. બટ એટ ધ સેમ ટાઈમ હું જ્યારે લખતો હોઉં છું ત્યારે મારી અંદરનો પરફોર્મર કે ડિરેક્ટર એ જાગૃત હોવાને કારણે એ મોટે ભાગે સંવાદો બહુ ડિલિવરેબલ જ લખાતા હોય છે. તો આ બંને વસ્તુઓ સાચી છે. એક ત્રીજી વસ્તુ છે કે ઘણીવાર અમારા નાટકોની વાત નથી કરતો, પણ સ્ક્રીન પર હું જરા વધારે સ્ટ્રિક્ટ હોઉં છું, કારણ કે એમાં એવું હોય છે કે એક એક્ટરને એક સ્ક્રિપ્ટ મળે છે
એ ઘણીવાર સાવ 15 દિવસ પહેલા 20 દિવસ પહેલા એવી રીતે મળતી હોય છે. અને પછી કેટલીક જગ્યાએ એવો રોલો હોય છે કે હું આ ચલો ચલો મેં જીત સમજી લીધું, હવે હું મારી રીતે મેં इसको બોલ લૂંગા, બરાબર. ત્યારે હું ના પાડી દઉં કે ના, એવી રીતે મેં इसको બોલ લૂંગા કરીને એટલા માટે ન કરો, કારણ કે એક ડાયલોગ છે, એની એક ડિઝાઇન છે, અને એ ડિઝાઇન એ 1.5 વર્ષથી બની રહી છે. તમે હમણાં 10-15 દિવસ પહેલા આવીને જો એવું માનતા હો, એટલે કે નહીં નહીં એમાં શું છે કે મૂળ મૂળ વાત તો આવી ગઈ ને. મેં કીધું કે મૂળ એટલે ઘણીવાર એવું થાય કે મૂળ વાત એવું છે કે ભાઈ, ટુ live or not live, ટુ live or not to live, that is the question. એવું પણ શેક્સપિયર લખી શક્યો હોત ને, એટલે કોઈક એવું કહી શકે કે વાત તો એ જ છે ને, પણ ઇટ હેઝ ટુ બી ઓર નોટ ટુ બી, દેટ ઇઝ ધ ક્વેશ્ચન. એટલે હું ઘણીવાર એમાં મારો લેખક કડક હોય છે અને ઘણીવાર દિગ્દર્શક કડક હોય છે. સરસ. એટલે એ લેખનની વાત કરીએ તો તમે પહેલા વર્કશોપથી ચાલુ કરો અને ભજવણી થાય પછી તમે નાટક લખો છો, એ જરા પ્રોસેસ વિશે જરા કહેશો? હા, એ પ્રોસેસ એવો છે કે મોટે ભાગે નાટક, આ વિષયમાં એક નાટક રહેલું છે એવું જ્યારથી લાગવા માંડે, અને પછી એ વિષયને એક નાટ્યકાર તરીકે હું છંછેડવાનું ચાલુ કરું, અને પછી એમ લાગે કે ના, અહીંયા ચોક્કસ નાટક છે જ, અને એમાં આવા 1, 2, 3 દ્રશ્યો મારા મનમાં આવ્યા છે કે જે મને એવું લાગે છે કે એ બહુ પાવરફુલ છે, અને આ એક બહુ સ્ટ્રોંગ વાત આપણે આના થકી કરી શકીશું. એવું જ્યારે લાગે ત્યારે સૌથી પહેલા એમાં પ્લોટ મેકિંગ શરૂ થાય, અને મોટે ભાગે બિગિનિંગ, મિડલ, એન્ડ એ વસ્તુઓ તૈયાર હોય. અને હવે જિજ્ઞા ઇઝ ઓલમોસ્ટ એ સેકન્ડ રાઇટર, એટલે એ હું લખતો હોઉં ત્યારે એ નાટકમાં પહેલા તબક્કાથી જ મારી સાથે હોય. તો મોટે ભાગે અત્યારે એક ફિલ્મ હું લખી રહ્યો છું, તો એમાં પણ એવું છે કે આઈ એમ કોન્સ્ટન્ટલી ઓન એવરી ડે બેસિસ ઓર ઓન અ વીકલી બેસિસ એટલીસ્ટ આઈ વિલ પિચ ઇટ ટુ હર. અને ઘણીવાર ધ પિચિંગ ઇઝ નોટ ઓનલી પિચિંગ, બટ ઇટ ઇઝ ઓલ્સો ક્રિએટિંગ દેર એન્ડ દેન. તો એ વખતે એને કહેતા વસ્તુ એક ક્રિએટ થતી જાય. એમ કરીને એક મુકામ પર પહોંચી જવાય નાટકમાં. ફરીવાર નાટકમાં આવતો તો એ મુકામ પર આવ્યા પછી આઈ કોલ અ ગ્રુપ ઓફ એક્ટર્સ. ત્યારે બિગિનિંગ, મિડલ, એન્ડ અને મોર ઓર લેસ સ્ટ્રક્ચર ઓફ ધ પ્લે ઇઝ ડિસાઇડેડ, બટ દેન આઈ મીટ ધ એક્ટર્સ. વોટ આઈ જનરલી ડુ ઇઝ દેટ આઈ રાઇટ અ સીન, અને અહીંયા જ ધાબે રિહર્સલ પહેલું ચાલતું હોય ત્યારે હું અહીંયા નીચે સીન લખતો હોઉં, એ લોકો આગળનો સીન ભજવતા હોય, ત્યારે હું નવો તાજો ગરમ સીન લઈને ઉપર જઉં અને એમની આગળ વાંચું, અને પછી એ લોકો બોલે ત્યારે એમાં કેટલાક મામૂલી એવા ફેરફારો થાય. કેટલીક વાર આખા સીન એવી ખબર પડે કે આ તો સીન જ બોગસ લખાયો છે, એટલે નીચે આવીને એને કચરા ટોપલીમાં નાખીને ફરીવાર લખવાનું ચાલુ કરું. પણ એક્ટર્સના હોવાને કારણે એ બોલાય એવું એ ખબર પડે, કારણ કે એ બોલાય અને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણો રાઇટર તરીકેનો ઈગો આખો મેલ્ટ થઈ ગયેલો હોય છે, ને યુ બીકમ એન ઓડિયન્સ. સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આવા સબળ અને સભાન એવા એક્ટર્સ એ એમનો બોલતી વખતનો એક્ટર તરીકેનો ફીડબેક આપે, તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. વાહ વાહ વાહ, મજો પડી ગયો. આ 2 વાત હતી. આ મને ખ્યાલ છે કે તમારો સમય થઈ રહ્યો છે, આપણે 1-2 પ્રશ્ન પૂરું કરીએ. આમાં શું થાય કે લોભ બહુ લાગે પછી, પણ એને અમે સાચવી લઈએ. ના, આમાં એવું થાય છે કે તમે બંને જણા જે રીતે પ્રશ્નો પૂછી રહ્યા છો, અને જે અમુક અંતરંગ જાણકારીઓ અને જાસૂસી તમે કરીને આવ્યા છો, એને કારણે અમને આ સંવાદ કરવામાં બહુ મજા આવી રહી છે. એટલે ઘણો ડિટેલ્ડ એવો આ એક સંવાદ થઈ રહ્યો છે મારા હિસાબે. થેન્ક યુ. થેન્ક યુ. અને એમાં ફૂલ ડિસ્ક્લોઝર કે આ અમુક તૈયારીઓમાં અમુક ભાગે આપણા મિત્ર અભિમન્યુ આચાર્યનો પણ હાથ છે આમાં. અચ્છા.
હા, ઇઝ ઇન કેનેડા. હા, હા, રાઈટ એ તો રાઈટ રાઈટ. એ અમારો બહુ નજીકનો મિત્ર છે એટલે અચ્છા, ઓકે. રાઈટ રાઈટ એટલે રાઈટ. અમુક જ્યાં અમને પ્રશ્નો પ્રશ્નો થાય. થયા ત્યારે એની પાસેથી પણ અમુક જવાબો મળ્યા છે. ઓકે ઓકે. એનો પણ આભાર માની જ લઈએ. રાઈટ. હા હા, બિલકુલ બિલકુલ. આભાર તો હું નહીં માનું, એને ટપલી મારું છું. તમે અમારે નહીં, અમે નહીં, અમે નહીં. કવિ સૌમ્ય જોશીને કવિતા વિશે પ્રશ્ન. હા, આપણે પેલા અભિમન્યુની વાત કરતા હતા એટલે તમારી અમુક ખૂબ જાણીતી કવિતાઓ, જેઠો ભરવાડ કે રાણાનું ગીત, આ કવિતાઓની વિશિષ્ટતાઓ એ છે કે સામાન્ય રીતે જેમનો દ્રષ્ટિકોણ ઉવેખાયેલો છે એવા લોકોની તમે વાતો કરો છો. જેમ કે રમેશ પારેખ મીરા સામે પાર લખે તો તમે રાણાનું ગીત લખો છો. આ બંને કવિતાઓ વિશે થોડુંક કહો અને બિહાઇન્ડ ધ સીન્સ, અને કવિતાઓ સંભળાવશો તો મજા પડશે. ભગવાનમાં આવીને જેઠો ભરવાડ તો નહીં સંભળાવું, કારણ કે અછાંદસ છે ને મને યાદ નથી, એટલે આમ આખી યાદ નથી રહેતી એવી રીતે. રાણાનું પ્રણય ગીત થોડું સંભળાવીશ, પણ હા, કવિતાનો પ્રોસેસ એક તો બહુ જ વર્ષો પહેલા લખાયેલી કવિતા છે. હું કવિતાઓ લખતો થયો ત્યારે પહેલી 4-5 જે કવિતાઓ લખી એમાંની એક કવિતા છે. એમાં એવો કોઈ ભાવ નહોતો કે આપણે એક જુદા દ્રષ્ટિકોણથી આને જોઈએ. ઇટ્સ અ લવ સોંગ. ઇટ્સ અ લવ સોંગ ઓફ રાણાજી. અને એ મારા જેવો વ્યક્તિ એ એ એ એંગલથી જ લખી શકે, કારણ કે એમાં કોઈ આરોપ પ્રત્યારોપ નથી. એમાં ખાલી એક પ્રિયતમ પ્રિયતમા અને રકીબ એવો ટ્રાયંગલ છે, પણ પાત્રો જુદા છે. અને એ પ્રિયતમના પોઈન્ટ ઓફ વ્યૂથી લખાયેલી એ કવિતા છે. મારા હિસાબે કવિતામાં વધારે મને જે મજા આવે છે એ એની ઇમેજરીનો જે ડેન્સિટી છે. કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું તું, એને 16 કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું તું કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે, કે મારા રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે, કે મીરા લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન હવે શા માટે, મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે. વાહ વાહ. ને પરંતુ એને કહેજે કે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે. વાહ 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 કે વાહ. કારણ એને કહેજે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે, ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે. વાહ કે હવે ફરીથી ગોકુળ જઈએ ગોવાળણની મટકી ફોડે તો કાંતને હું રાજપાટનો અડધો હિસ્સો આપું, કે એની તરસ ભીજાણી આંખોમાં રાણાજીનો કિસ્સો ખોળે તો કાંતને હું રાજપાટનો અડધો હિસ્સો આપું, કે મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન હજુ શા માટે, મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે. વાહ ભાઈ વાહ 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 વાહ. વાહ વાહ. बहुत થેન્ક अच्छा યુ. बहुत अच्छे. પણ મને પરિવાર કે મને એ આ પર્ટિક્યુલર કવિતામાં જે મને પોતાને સૌથી વધારે મજા આવે છે, મેં કીધું કે ઇમેજરીની ડેન્સિટી, એટલે દ્રષ્ટિકોણની વાત તો છે જ, પણ એની સાથે કે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે. એ જે છે ને કે એક કટાઉ છંદની આમ એક લાઈન છે, હમ. પણ એ બહુ લોડેડ લાઈન છે. લાઈન છે. એટલે જૂથ કવિતાઓમાં એવું બનતું હોય જે આમાં બન્યું છે, ને અને સતત દરેક લાઈનમાં બન્યું. ને એબ્સોલ્યુટલી તમે આપણે તમારા નાટકોની પણ જે આગળ વાત કરી એમાં જોયું કે તમે આટલા બધા વર્ષો કેવી રીતે એકની એક ટીમ સાથે આટલું બધું આટલા બધા સમય સુધી, આમ જોવા જાવ તો તમે કહ્યું તેમ મુદ્દો બહુ નાનો છે પણ એમાં લેયર્સ પર લેયર્સ, તેમાં કવિતાની પણ તમે એ જ રીતે જે વાત કરી તે. હવે આ એક છેલ્લો સવાલ તમારા બંને જણ માટે, કે જ્યારે વ્યાવસાયિક રીતે પણ તમે બંને જોડાયેલા છો તો તમારી
નિજી જિંદગીમાં, નિજી સંબંધોમાં એને લીધે નિકટતા વધી છે કે રકઝક વધે? ડિપેન્ડ્સ કેવા પ્રકારની સિચ્યુએશન છે. એટલે ઘણીવાર નિકટતા આવે ને ઘણીવાર રકઝક પણ થાય એવું છે. એટલે પરિસ્થિતિને આધારિત છે એ વસ્તુ. પણ બરાબર. અમે એ અમને પણ નથી ખબર કે અમે ક્યારે ડિરેક્ટર એક્ટર થઈ જઈએ છીએ અને એટલે ક્યારે કો વર્કર્સ થઈ જઈએ છીએ અને ક્યારે પતિ પત્ની થઈ જઈએ છીએ. એટલે અને બીજું કે અમે સાથે ખૂબ વર્ષો કામ કર્યું અને પછી અમે પતિ પત્ની બન્યા છીએ. એટલે અમારી કામની જે વર્ષો છે એ વધારે છે હજી પતિ પત્ની કરતા. અમે દોસ્તારો છીએ. હા, અને એને લીધે છે ને અમે દોસ્તારો વધારે છીએ. એટલે અમે 102 નોટ આઉટના સેટ ઉપર હતા ને, તો અમારું એક કુદરતી નેચરલ બિહેવિયર જે હોય બે માણસોની વચ્ચેનું, તો એ સેટ ઉપર જે બીજા આસિસ્ટન્ટ્સ હતા ને બધા જેટલા લોકો હતા એમને છેલ્લે દિવસે એવી ખબર પડી કે આ લોકો હસબન્ડ વાઈફ છે. તો એમને બહુ જ ભયંકર આઘાત લાગ્યો કે હું તમે હસબન્ડ છો તો તમે લાગતા જ નથી. એટલે એ પ્રકારનું જ અમારું એક કોઈક અમારા વચ્ચેનો સંબંધ છે કે એ હસબન્ડ વાઈફ જેવો કદાચ એક જેને એક હસબન્ડ વાઈફનો નોર્મલ સંબંધમાં ઢાળી શકાય એવું કદાચ નહીં હોય એવું અમને બીજાને જોતા લાગે છે. અમારી તરફ જે લોકો બીજા જોતા હોય છે એને જોતા એવું લાગે છે કે એવું નહીં હોય. એટલે આ પ્રકારના પ્રશ્નો અમારે અંગત જીવ હસબન્ડ વાઈફ તરીકે કેવી રીતે રહીએ છીએ ને બધું એવા બહુ અમને આવતા નથી કાં તો અમને અનુભવાતા નથી. ના, પણ એક વસ્તુ છે એમાં કે મારું એવું માનવું છે કે હંમેશા એવું કહેવાય છે કે પ્રોબ્લેમ્સ અને પ્રોબ્લેમ સોલ્વિંગ, કટોકટીની ક્ષણો, એમાં માણસો વધારે નજીક આવતા હોય છે એક ફેમિલી તરીકે પણ. અને અમે બંને નાટક કરતા હોવાથી એ ક્ષણોની સંખ્યા, ક્વોન્ટિટી જ વધારે હોય છે જીવનમાં. કારણ કે એ નાટક તમને વારે ઘડીએ કટોકટી માં લાવીને મૂકે, એ નાટકનો સ્વભાવ છે. અને એ કટોકટીની ક્ષણો અમે કટોકટીની ક્ષણોમાં દરેક પતિ પત્ની નજીક આવતા હોય. ખાલી અમારી બાબતમાં એવું છે કે ક્ષણો વધારે આવતી હોય છે નાટકને લીધે. એક્સેલન્ટ જવાબ. અને તમારા બંનેનું આટલું બધું વ્યસ્ત જે બધું રૂટીન છે એમાં તમે લોકોએ અમારા માટે જે સમય કાઢ્યો, સ્વરક્ષર માટે જે સમય કાઢ્યો એના માટે તમારા બંનેનો ખરેખર દિલી આભાર. અને મિત્રો, ફરી એકવાર તમને કહીએ છીએ કે આપણી આ અદ્ભુત બેલડી એ લોકોનું નાટક લઈને એમની ટીમ સાથે અમેરિકા આવી રહી છે, વેલકમ જિંદગી લઈને. 24મી જુલાઈથી 10મી ઓગસ્ટ સુધી અમેરિકાના જુદા જુદા શહેરોમાં. અને સૌમ્યભાઈએ આગળ કહ્યું જ છે કે આઇટિનરી જુદી જુદી જગ્યાએ મળશે. ફરી એકવાર તમે અમિતભાઈ પાઠક કયું નામ અને એમની પાસે અને આ બંને જણનું જે યુનાઇટેડ Facebook pages, એન્ટરટેનમેન્ટ. યા તમારા અમિત પાઠક, બી યુનાઇટેડ એન્ટરટેનમેન્ટ. ઓકે, તો એની પર તમને માહિતી મળી જશે. તો સોશિયલ મીડિયા પર મળશે જ. અને હા, એટલે એટલે ઇન્સ્ટાગ્રામ પર જિજ્ઞા વ્યાસ અભિનેત્રી એવું એનું પેલું છે, ઓકે, એની પર મળી જશે. જરૂર. તો આ સાથે આપણે રેકોર્ડિંગ બંધ કરીએ એક જ સેકન્ડમાં. એન્ડ થેન્ક યુ.